હેલો મિત્રો, તો જય દ્વારકાધીશ બધાને। તો બધા મિત્રો કેમ હશો? મજામાં જ હશો? હું પણ મજામાં છું। તો આજે આપણે આ જે સણિયો છે ને મિત્રો, તેમાં આપણે લીજી બીજી સણિયાનું એટલે અસ્તર કેવી રીતે ફિટ કરવું એ શીખવાના છે। તો પહેલાં જે આ કળી જોઈન્ટ કરેલી છે તેને નીચેથી આપણે આવી જ રીતે વાળી દેવાનું છે। જે ભરત હોય ને ત્યાં સુધીને આપણે વાળી દેવાનું છે। આ ભાગ આપણે સીધો રાખવાનો છે, તો આપણે છે ને વ્યવસ્થિત રીતે સિલાઈ થાય। આવી જ રીતે મિત્રો આપણે નીચેના ભાગમાં પહેલા આપણે સિલાઈ મારી દેવાની છે। તો હવે આપણે ઉપરનો ભાગ જે છે તો આપણે પટ્ટીનાથી આપણે કાપવાની નથી। આવી જ રીતે આપણે ઉપર આપણે પગથા પટ્ટો છે અને આપણે સિલાઈ મારી દેવાની છે। તો આપણે સિલાઈ થઈ ગઈ છે મિત્રો। આવી જ રીતે આપણે કાપડ સરખું કરીને આપણે જે સાઈડમાં નાના મોટું જે કાપડ હોય તેને આપણે કટિંગ કરી નાખવાનું છે। હવે આપણે આને ડબલ હતું તેમાંથી આપણે 4 વડું કરવાનું છે। તો આ જ રીતે આપણે આને કાપડ સરખું થઈ જાય પછી આપણે આની લંબાઈ લેવાની છે મિત્રો। આપણે આની લંબાઈ 31 ઇંચ લેવાની છે મિત્રો। તો આવી જ રીતે આપણે એની લંબાઈ લીધી છે। તો આપણે ત્યાં 31 ઇંચ થયા છે ત્યાં લાઇનિંગ કર્યું છે, તો પછી આપણે એને કટિંગ કરી નાખશું। તો હવે આપણે તેની પહોળાઈ પણ લેવાની છે મિત્રો। તો પહોળાઈ આપણે છે 33 ઇંચ, તો 33ના અડધા થાય એટલી આપણે એની લંબાઈ લેવાની છે। આ 33 લીધા તો એના આપણે પાછા અડધા કરવાના છે। તો આ અડધા થયા છે એટલે 17 ઇંચ થયા છે। તો પછી મિત્રો આપણે જે કાપડ કળી વાળું જે વધારે હોય તો બંને સાઈડથી જ વાળવાનું છે, બરાબર। પછી વધારે તો સતાય વધતું હોય તો આપણે નાની નાની આપણે જે ઓલા શીપટા લીધેલા હતા ને સિલાઈ મારી દેવાની છે। તો આપણે આ અસ્તર આપણે ન નાખવું હોય તો તેની જગ્યાએ આપણે આ લીજી બીજો સણિયો છે તેને આપણે જોઈન્ટ કરવાનો છે। તો આપણે તેની લંબાઈ પણ આપણે જે સણિયા સોળીમાં લંબાઈ લીધી હતી એટલી લંબાઈ આપણે લઈને આવી જ રીતે માપી લેવાનું છે, કાપડ સાથે કાપડ રાખીને પછી આપણે કટિંગ કરી નાખવાનું છે મિત્રો। આપણે સણિયો ખાલી અસ્તરમાં જોડી ગયો ને તોય હાલે સણિયા સોળીમાં, ને બીજું કાપડ આપણે ન જોડવું હોય તો આ વધારે સરળ રહેશે। આપણે પછી જે આ કાપડ વધ્યું છે તેમાંથી આપણે નેફાના ભાગનું પણ કટિંગ કરવાનું છે। તો આ જ રીતે મિત્રો નેફાનો ભાગ કટિંગ કરવાનો છે ને આપણે એની લંબાઈ ને પહોળાઈ બંને આપણે કાઢવાનું છે।
તો આ જ રીતે મિત્રો આપણે બંને સાઈડ આપણે આ જ રીતે નેફાનો ભાગ હોય ત્યાં આવી જ રીતે આપણે ઓટી લેવાનું છે. બંને બાજુ આવી જ રીતે મિત્રો ઓટવાનું છે. પછી જે આપણે અસ્તરનું કટિંગ કર્યું છે તેને પણ આપણે બંને બાજુ ઓટવાનું છે. મિત્રો આપણે આવી જ રીતે નાના નાના ચીપટા લેતા જવાના છે ને આવી જ રીતે આપણે અસ્તરને જોડી દેવાનું છે. જે ચણિયા ચોળીનું કટિંગ કરેલું છે તેની સાથે આપણે જોડવાનું છે મિત્રો. વચ્ચે આપણે ટક્સ પણ આપેલા છે તો એ ટક્સ બરોબર આપણે સિલાઈ ને એવું બધું તો બંને બાજુ આપણે સરખા ચીપટા લેવાય એમ. અસ્તરના જ આપણે મિત્રો ચીપટા લીધેલા છે. ને ઉપર આપણે ચણિયા ચોળીને તો ખાલી કળી જોડેલી છે. તો આ જ રીતે બંને બાજુ આપણે ઓટી પણ લેવાનું છે બે કાપડને હારે. તો આ મિત્રો નેફાનો ભાગ છે. તો નેફાને આપણે વચ્ચેથી જે આપણે બે ભાગ હતા ત્યાં આપણે હાંધો જોડેલો હતો. તો આ જ રીતે આપણે હાંધો પણ જોડવાનો છે. આપણે ચણિયા ચોળી સાથે આપણે માપી લેવાનું છે કે આ બરોબર થાય છે કે નહીં. એ માપનું આપણે જે ચણિયા ચોળીનો નેફો છે ને એ બરોબર આપણે માપ રાખવાનું છે. તો હવે આપણે અસ્તર સાથે આપણે ચણિયા ચોળીનું જે કાપડ હોય તેને આપણે જોડી દેવાનું છે મિત્રો. આ જ રીતે આપણે ગોઠવવાનું છે ને આની ફરતે આપણે સિલાઈ મારવાની છે. બધી બાજુ આપણે સિલાઈ મારી દેવાની છે મિત્રો. મારા વાલા મિત્રો, અમારો વિડીયો ગમતો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને અમને સપોર્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો. તો પછી જે કાપડ હોય તેને કટિંગ કરી નાખ્યું છે ને નેફાને આપણે આ જ રીતે આપણે ચણિયા ચોળી સાથે હવે જોડવાનો છે. બંને બાજુથી આપણે પેલા વાળી દેવાનું છે નેફાન ભાગને. પછી આ જ રીતે આપણે જોડવાનો છે. જે સીપટાવાળું કાપડ જે ઘેર કરેલો હતો તેને આપણે નીચે રાખેલું છે મિત્રો ને નેફાનો ભાગ આપણે ઉપર રાખ્યો છે ને
કાપડ બધું તમારે મેં મિશનની ઓલી બાજુ રાખેલું છે ને તમારે બધાને આ બાજુ રાખવાનું છે કાપડ, કેમ કે મારે વિડીયોમાં બતાય નહીં ને એટલા માટે મેં વચ્ચેથી કાપડ હું કાઢું છું. પછી આ જ રીતે મિત્રો થઈ જાય. પછી જે કાપડ આપણે વધારો વધ્યો હોય તો આ જ રીતે આપણે એને કટિંગ કરીને આપણે પાછું ફરી રીતે આપણે સિલાઈ મારી શકીએ છીએ. આ જ રીતે વાળી દેવાનું છે. જરીક વેટ થઈ ગયું હોય તો તેને આપણે છેલ્લે જઈને આપણે કટિંગ કરીને આવી રીતે સિલાઈ મારી શકીએ છીએ મિત્રો. આ જ રીતે આપણે સિલાઈ મારી દીધી છે મિત્રો. ને હવે આપણે આને ધારી સિલાઈ મારી દેવાની છે. તો આ જ રીતે મિત્રો આપણે ઉપરથી નેફાને ધારી સિલાઈ મારીએ તો આનું ફિનિશિંગ બહુ સરસ એવું લાગે છે. પછી આ જ રીતે આપણે થોડુંક એવું વાળી દેવાનું છે. પછી આપણે આવી જ રીતે નેફાને વાળતો જવાનું અને આવી જ રીતે ગોઠવતો જવાનું અને સિલાઈ સરસ મજાની આવે એવી રીતે આપણે સિલાઈ કરવાની છે મિત્રો. કેમ કે આપણા ગ્રાહકને કામ ગમે, કસ્ટમરને કામ ગમે એવું આપણે કરી દેવાનું છે મિત્રો. થોડીક ભલે વાર લાગે પણ કામ વ્યવસ્થિત કરવાનું. કસ્ટમર ફરી પાછું આપણી પાસે આવવું જોવે ને બીજા કસ્ટમર પણ આપણે લેતા આવે, આપણું કામ બધાને ગમે એવું કામ કરવાનું છે મિત્રો. તો એક સિલાઈ થઈ ગઈ તો સાઈડમાં આપણે બીજી સિલાઈ પણ મારી દેવાની છે. પછી મિત્રો એ બધું થઈ ગયા પછી આપણે જે સણિયા સોયનું કરલીવાળો ભાગ છે તેને આવી જ રીતે આપણે જોડવાનો છે પહેલાં. ને હવે જે એનું અસ્તર ગોઠવેલું છે ને તેને મિત્રો આપણે જોડવાનો છે અસ્તરવાળા ભાગને. બંને ભાગ આપણે અસ્તરનો જોડાઈ ગયો છે. ને પછી આવી જ રીતે આપણે મિત્રો સણિયા સોળી તૈયાર થઈ ગઈ છે. અને આપણે ઊંધી હોય તો સીધી પણ કરી શકીએ છીએ. તો આ મિત્રો આપણે સણિયા સોળી તૈયાર થઈ ગઈ છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો મિત્રો? તો લાઈક કરજો, શેર કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા.